તો હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે અમારા નાનકડા વ્લોગમાં. આજે આપણો પ્લાન છે ખોડિયાર માતાજીના દર્શને જવાનો. તો ભમભાઈ ગાડીમાં બેસી ગયા. ગાડી અમારી ઉપડે છે બૂમ બૂમ બૂમ. પણ ખોડિયારમાં જઈએ છીએ એટલે આપણે એક શ્રીફળ તો મોટભાઈ લઈ જ જવું પડશે. એટલે મેં 2-3 શ્રીફળને ખરેખરના હલબલાવી નાખ્યા એટલે માતાજી પંડમાં આવ્યા એમ હલબલાયા. અને એમાંથી એક મને ગમ્યો એટલે મેં લઈ લીધું અને દુકાનવાળાને દીધું કે લે ભાઈ, આ જબલામાં નાખી દે અને આલે પૈસા, હાલ રાખ ઉતાવળ. અને ન્યા મળી ગયા રસ્તામાં આપણને પૂર્ણિમામાં ભૂરભાઈ, પણ એને અમારી ઉપર દાઈશ લીવર ઈવડાઈ તો અમારી આગળ વહી ગયા. તો ભલે જાતા ઈવડાઈ એમ કરતા ને આપણે આવી ગયા સનાળીમાં જોયું તો અહીંયા તો ગાડીઓના થપ્પે થપ્પા મારી દીધા હતા. મને એવું લાગે છે કે હનાળીના માણસો થોડાક પૈસાવાળા લાગે છે, કારણ કે જ્યાં સુધી નજર પોગી ત્યાં સુધી ગાડીઓ હતી. અને અમારી આગળ જતા હતા એક ટ્રેક્ટરવાળા ભાઈ, અને ટ્રેક્ટરવાળા ભાઈની તો હું તમને વાત જ કરું. ગીત ટ્રેક્ટરવાળો ભાઈ પોતે સાંભળે કે ન સંભળાવે, આખા ગામને સંભળાવતો જાય. દિલના બહુ મોટા હોય ટ્રેક્ટરવાળા ડ્રાઈવર. ટ્રેક્ટરના ડ્રાઈવર આપણે દિલથી પસંદ કરીએ છીએ. અને ત્યાંથી આગળ થોડાક નીકળ્યા તો હું ભાળી ગયો ભારતનું ભવિષ્ય. અમારે 2 ભારતના ભવિષ્ય જતા ને એને સલામ કરતા અમે આગળ નીકળી ગયા. આગળ વાંકમાં જ એક દુકાન હતી. ભમભાઈ કે ઊભો રહે, અહીંયા ગાડી ગરમ થઈ ગઈ છે, સોડા પાવી પડશે. મેં કીધું તો રાખી દેવું પી. અને મેં ગાડીનું ઢાંકણું ખોલ્યું. ભમભાઈ લઈને આવ્યા થમ્સઅપની બોટલમાં ગરમ પીણું લઈને આવ્યા અને ગાડીને ઉલ્લું બનાવીને ગ્લુક 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 એમ કરતાં આખી બોટલ ખૂટવાડી દીધી. ગાડીને ખબર ન પડવા દીધી કે મને હું પાઈ દીધું. અને ગાડી લેરખીમાં આવી ગઈ. અને મેં વાંચ્યું ટાંકીનું ઢાંકણું. મેં કીધું ઝટ કરો, ઉડી જશે આવડું આ. અને ત્યાંથી આગળ અમે તો ભાઈ નીકળી ગયા. ગાડી મોજમાં ને અમે મોજમાં, ભમભાઈ મોજમાં. અને ઝુલ્ફે ઉડાવતા ત્યાંથી નીકળ્યા. અને ત્યાં હું ભાળી ગયો બ્લેક ડોગ એટલે આપણે દીવવાળું નહીં મારા ભાઈ. અહીંયા આપણે વાડીઓમાં રખડતું હોય કાળું કૂતર્યું એ જોઈ અને એમે આગળ નીકળી ગયા. ભૂરભાઈ પૂર્ણિમામાં અમારી આગળ અને એમે એની વાહે. અને અમારા ભાઈ ભમભાઈએ આગળ વાંકમાં એટલું કાવું માર્યું ને તે ગાડીનું પગું અડુક થઈ ગયું. મેં કીધું ભમભાઈ માપમાં મોરો ન કરતા ક્યાંક મારા ભાઈ. એટલે ભમભાઈ થોડાક હાંસતા રહી ગયા. અને ભમભાઈ કીધું કે વાંધો નહીં તમ તાર, આપણે કે ધીમે હાલવી. મેં કીધું બસ મારા વાલા, આપણે ધીમે જ જવાનું છે, આપણે કાંઈ ઉતાવળ છે નહીં, કારણ કે આપણે દુકાને હતી રજા. એટલે એમ કરતાં હળવે ભમભાઈએ ગાડી આગળ ધકાવી એટલે આગળ પૂર્ણિમામાં કંઈક ઈશારો કરતા હતા, પણ એમે કાંઈ પૂર્ણિમામાં સામું જોયું નહીં. મેં કીધું ભલે ને ભાઈ ઈશારો કરતા હોય એને કાંઈ કામ હોય નહીં. પણ પછી મને ખબર પડે કે આ પંખો દેખાડતા મને કે આજ એટલે કે ટાઈટ નથી, કે હું આ પંખા બધા બંધ છે. એટલે પંખા સારું એ બંધ છે એટલે ટાઈટ તો ન હોય આપણને. પછી એમ કરતા આપણે પહોંચી ગયા કડકધારના ગેટમાં એન્ટ્રી થતા સામે મામાદેવનું મંદિર છે કે દર્શન કરતા જવું પડે. ભાઈ ત્યાંથી એમનામ જવાય નહીં. એટલે અમે નીચે બેસી અને એક સિગરેટ અમે સેતન કરીને ભાઈ મામાદેવને ત્યાં કડકધારના પેટાળમાં તે પરમ પૂજ્ય શ્રી નિર્વાણી બાપુની સમાધિ છે ને ત્યાં દર્શન કરીને આગળ નીકળી ગયા. અને પછી અમે પગથિયા મંડ્યા ચડવા. ત્યાં માતાજીનું મંદિર છે ઉપર, ખોડિયાર માતાજીનું. હળવે બધા પગથિયા ચડવા માંડ્યા. એક પણ તમે ખાસ મિત્રો ધ્યાન રાખજો, આ પગથિયા ઓછા છે પણ તમને કેવરાવશે ખરું. તમે ઉપર ચડો એટલે તમને 100% હાફ સડી જશે. અને હકીકતમાં મેં કીધું એવું જ થયું. અમારા ભૂરભાઈને ફીણના ફોહા નીકળી ગયા, ને અમારા ભમભાઈને નીકળી ગયા, ને અમારા પૂર્ણિમામાને નીકળી ગયા. અને ત્યાં જઈને તરત બધા બેસી જ ગયા. એમ 4 જણા બેસી જ ગયા. ઘડીક તો હલાણું નહીં સલાણું નહીં, એકબીજા સામું જઈને દાંત કઢાણા. બસ આ કડકદાર ખોડિયારે પગથિયા ઓછા છે પણ તમે ઠાકી રહ્યો એની ગેરંટી છે. પણ પછી જે આ નજારો જોયો ને, એ નજારો કંઈક અલગ જ હતો. ભલે ઠાકી રહ્યો ગમે એ થાય, પણ ત્યાં જઈને પછી જે સુકૂન મળે છે ને એ જિંદગીમાં ક્યાંય તમને ના મળે. પછી એ નજારો જોઈ અને મેં શ્રીફળની સાલ ઉતારવાનું ચાલુ કર્યું. પણ નજારો તો દિલને અડીને નીકળ્યો. ભાઈ નજારો તો એ જોવા લાયક નજારો હતો, એકવાર જાગ્યો. અને પછી આપણે ભૂરભાઈએ દેતવા પાડવાનું ચાલુ કર્યું. હું છે માતાજીને હવન તો કરવો જ પડે ભાઈ. આપણે શ્રીફળ વધેરવી એટલે હવન તો કરવો જ પડે ને, એમાં ન હાલે મોટભાઈ. અને ભાઈ માતાજીનું નામ લઈને આપણે શ્રીફળ વધેર્યું અને શ્રીફળે નીકળ્યું એમ. પણ નજારો હતો એવું જ શ્રીફળ નીકળ્યું ભાઈ.
એમાં આપણે પૂરપા દેતવા લઈને આવી ગયા. પછી આપણે ભાઈ માતાજીને હવન કર્યું અને માતાજી પાસેથી આપણે આશીર્વાદ માગ્યા. અને માતાજીની ઉદારતાથી આપણને આશીર્વાદ મળી પણ જાય, પણ તમારું દિલ ચોખ્ખું અને સાફ હોવું જોઈએ. જે માગો એ મળે, પણ તમારે દિલથી જ માગવું પડે. તમારા દિલમાં પાપ ન હાલે, પાપથી ને કાંઈ ન મળે ભાઈ. એમ કરતાં અમે બધાએ પગ્યા લાગી લીધું. અમારે ભૂરભાઈએ પગ્યા લાગી લીધું, અમારે ભમભાઈએ પગ્યા લાગી લીધું, અને અમારે પૂર્ણિમામાં બધી બાજુ નજારો જોતા હતા એટલે પૂર્ણિમામાને થોડીક વાર લાગી, પણ આખરે પૂર્ણિમામાં પગ્યા લાગી લીધું. અને પછી આપણે હાલ્યા આગળ, જે મેન મથક છે ને, મેન મંદિર છે ને, એ મંદિર બાજુ. અને એ મંદિરની બાલ્કનીમાંથી એક તમને નજારો જોવા મળે, અને ત્યાં જે પવન આવે ને, એ પવનનો તો આનંદ જ કાંઈક ઓર થાય. હું તો તમને ખાસમ ખાસ કહું છું કે એકવાર તો કડકધાર ખોડિયાર મંદિરે જાજો ને જાજો જ તે. પછી અમે લોકો ત્યાંથી હવે રિટર્ન નીકળી ગયા, પણ વશમાં જોયું તો જાણે કેમ બાબા રામદેવે બે માણાને મૂક્યા હોય એમ મારા બેટાના ડુંગરમાં કંઈક વનસ્પતિની ખોજ કરતા હતા. પછી મને એમ થયું કે લાઈન આમાં કંઈક લાગે છે, એટલે પૂર્ણિમામાને મેં હાથ પાડ્યો. મેં કીધું ઓલા ભાઈને પૂછો તો શું કરે છે? તા કે બોરા ખાય છે. હેટ તારી ભીલી થાય. ઓય ચાલે લબ લબ કરતી. ભમભાઈ એવું કીધું, મારું મૂળ ભાંગી નાખ્યું. એટલે મેં કીધું હાલો હવે નથી અહીંયા રહેવું, હાલો હવે ભાગી જવું છે. એમ કરતાં કરતાં નીકળી ગયા એમ. અને ભાઈ અધવચ્ચે પછી અમારા અલ્પેશભાઈનો ફોન આવ્યો કે મારે ટ્રેક્ટર હલવાનું છે, આવજો ઘડીક બધાય. અને ભાઈ ગાડીઓ અમે તો ન્યા મૂક્યો હો છૂટી રમતી. અને અલ્પેશભાઈને કીધું કે ભાઈ પાવેલિયા હલવાણા હો. પુરાને કીધું સાઈડ સીટ માથે માર રિવેસ હાલ, અને આપણે બધા કરો એક હિસ્સો મારો, જોર લગા કે હૈસા, જોર લગા કે હૈસા, અને જોર લગા કે. ત્યાં તો ટ્રેક્ટર હવળાક કરતું બારું કાઢી નાખ્યું હોય, જેમ પાયલામાંથી મૂળો કાઢે ને એમ ટ્રેક્ટર કાઢ્યું ભાઈ પૂરાએ બારું. હો ભાઈ, અને એટલું બધું બળ કર્યું હોય પછી ભૂખ તો લાગે જ તેને ભાઈ. પણ વાડીએ બોરા સિવાય હરામ જો કાંઈ ન મળે. શણ્યા હતા પણ થોડા કાસા હતા, એટલે કંઈ પછી કીધું જવા દો, હાલો ભાઈ શણ્યા છે પણ હવે કાસા છે, પણ કોકને ધાડ ન પડે ને આપણે. અને પછી વિયાયા ઘીરે ભાઈ. મેં